સવારમાં આજે હતો રવિવાર અને આજે કંપનીની ટ્રેનિંગ હતી સંજય રાવલ સ્કિલ સેન્ટરની અંદર. તો ત્યાં સવારમાં પહોંચી ગયા છીએ. વાગ્યા છે 9. તમે જોઈ રહ્યા છો એ છે ત્યાં ટ્રેનિંગ સેન્ટરનો નજારો સાહેબ. જે તમે જોઈ રહ્યા છો જ્યાં આજે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાંનો ક્લાસ છે. સરસ મજાનો સ્કિલ સેન્ટર છે મિસ્ટર સંજય રાવલ સ્કિલ સેન્ટર. મિત્રો બહારનો નજારો કંઈક આવો હતો. તો અહીંયા અમારા ઇન્સ્યોરન્સના સાહેબ ઊભા હતા. અમારે સાહેબ શ્રી કિશનભાઈ. કેમ છો સર? મજામાં ને? આ છે મિત્રો અમારે ડીલિંગના સાહેબ હિતેશભાઈ, જે બહુ શરમાય છે. ઘણીવાર હું વ્લોગમાં લઉં પણ આવતા જ નથી. નજારો જોયો તો રાજા મહેલ જેવું, જે હવેલી ટાઈપ હોય એવું લાગતું હતું. જોઈ રહ્યા છો તમે નજારો. ફાઇનલી આજે જોવો ને તો આપણે જે આજે ટ્રેનિંગ હતી ટ્રેનિંગ સેન્ટરે, જે MS સંજય રાવલ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં લગભગ ઓછા અમે 1:30-2 વાગી ગયા હતા. પછી મિત્રો ત્યાંથી આવ્યા એટલે પીજી આવીને જેમાં કાઢવા એટલે 3-3:30 જેવું થઈ ગયું. પણ ત્યારે વિડીયોમાં નહોતા લઈ શક્યા. પણ મિત્રો 3-3:30 વાગે આપણે જમી કાઢવીને એવી નીંદર આવતી હતી તમે વાત જ ના પૂછો. તમને તો ખબર જ હશે કે એકવાર મનસુખ આર્ટિસ્ટ સૂવે એટલે 2-3 કલાક તો નીંદર જોવે મિત્રો. એટલે આપણે 3-3:30 સૂઈ ગયા એટલે માનશો નહીં તમે 6-6:30 આજુબાજુ જાગ્યા. 6-6:30 આજુબાજુ જાગ્યા. એટલે આજે તો રવિવાર હતો એટલે પીજીમાં સાંજે જમવાનું ન હોય એવો ટ્રેન્ડ છે કે જમવાનું ન બનાવે પીજીને. એટલે જમવા બહાર જવું પડે. ત્યાં તે કોલેજના ભાઈબંધનો ફોન આવ્યો કે ભાઈ આજે બધાને બહાર જમવા જવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું અમે રવિવારે પીજીમાં જમવાનું ન હોય. એટલે હજી આગળ ઉઠ્યા છીએ 6:30-7ની વચ્ચે ઉઠ્યા. થોડો ઘણો નાસ્તો કર્યો, ભૂખ લાગી હતી. પછી આગળ ભાઈનો ફોન આવ્યો એટલે જવાનું છે મિત્રો બહાર જમવા. એટલે આગળ નિહાળતા રહો. અને મિત્રો આજે છે 21 તારીખ અને રવિવાર છે મિત્રો થોડા દિવસથી આપણા ડેઈલી વ્લોગ નહોતા આવતા. એનું કારણ એ હતું કે મિત્રો થોડા કામકાજના કારણે ડેઈલી વ્લોગ ન લઈ શક્યો તો. કારણ કે તમારા માટે કંઈક નવું હું લાવી રહ્યો છે. તમારો મિત્ર મનસુખ આર્ટિસ્ટ તમારા બધા માટે કંઈક નવું જ લાવી રહ્યો છે. કંઈક નવી જ શરૂઆત કરી રહ્યો છું. એટલે મિત્રો એ પણ ટૂંક સમયમાં જ્યારે આવશે ત્યારે લોન્ચિંગ થશે. પણ મિત્રો આગળ આજે કાલે મિત્રો નવરાત્રિ છે. જગદંબાની નવરાત્રિમાં અંબેમાની નવરાત્રિ કાલે શરૂ થાય છે મિત્રો. તો બધાને આજથી જ તે નવરાત્રિની શુભકામનાઓ. અને નવરાત્રિની અંદર મિત્રો સૌ લોકો માં જગદંબાના ગરબા રમવા જાઓ અને નવરાત્રિ સરસ મજાની બધાની જાય. અને મિત્રો એમ કહેવાય કાલે 22 તારીખથી નવરાત્રિ શરૂ થાય છે મિત્રો. અને મિત્રો આજે છે 21 તારીખ રવિવાર. કેમ કહેવાય આમ સરસ મજાનો અત્યારે તે એક કડી યાદ આવે છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. શું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. તમારો ધ્યેય, તમારો લક્ષ્ય જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી મહેનત કરતા રહો મિત્રો. સફળતા તો આજે નહીં તો કાલે મળશે તો ખરી જ તે મારા વાલા. ગાઈસ પછી આ નજારો જોયો તો કંઈક હિમાલય મોલનો આવો નજારો હતો. સરસ મજાનો નજારો તમે જોઈ રહ્યા છો. આ હિમાલય મોલનો નજારો, એમાં નવરાત્રિ આવી રહી છે તો આ નવરાત્રિનો કંઈક શણગાર થઈ રહ્યો હતો મિત્રો. તમે જોઈ રહ્યા છો આ હિમાલય મોલનો નજારો. ના પાડતો તો અભિષેક. પછી મારા વાલા જોયું તો બે મોટા પંખા ફરતા હતા. એક આ પંખો અને એક પેલી બાજુ તમને પંખો દેખાય છે. જોઈ રહ્યા છો તમે આ બે મોટા પંખા ફરતા. પછી ફાઇનલી મિત્રો ભાઈબંધો જોડેથી બહાર આવી જમી કાઢવી અને બહારથી આવી અને મેં કીધું આજના આપણા વ્લોગને એન્ડ તો કરીએ. પણ મિત્રો આપણે એન્ડ કરીએ એની પહેલાં એક નાની એવી વાત તમને કહી દઉં છું કે મિત્રો કાલથી નવરાત્રિની શરૂઆત થાય છે. તો મિત્રો બધાય લોકોને એક નમ્ર વિનંતી કે તમે ભલે નવરાત્રિની અંદર રમવા જાઓ પણ નવરાત્રિમાં એક તમે ધ્યાન રાખજો કે મિત્રો ઘરેથી બહેનો નવરાત્રિ રમવા જતી હોય ને તો ઘરેથી કોઈ પણ ફેમિલી મેમ્બરને લઈને જાજો. કારણ કે અત્યારે તમે ન્યૂઝ ચેનલમાં બધે જોઈ રહ્યા જશો મિત્રો. તમે ભલે નવરાત્રિ રમવા જતા હોય પણ ઘરે મમ્મી પપ્પાને લોકેશન સેન્ડ કરી દેવું, અથવા કોઈ ઓળખીતા હોય એમની સાથે જવાનું, અથવા ફ્રેન્ડ સર્કલમાં જાઓ છો તો પણ કોઈ અધર 2 વ્યક્તિને ઓળખતા હોય, ત્રીજા વ્યક્તિને ન ઓળખતા હોય તો વધારે લપન ચપ્પન પણ નહીં. આપણે ખાલી 2 જ પૂરતું. પણ મિત્રો એક કે સાવધાન રહેવું અને બીજી વસ્તુ એ કે ઘરેથી જાણ કરીને જવી અથવા ફેમિલી મેમ્બરને લઈને જવા. અને મિત્રો નવરાત્રિ એટલે કે મિત્રો 9 રાતોનો પર્વ છે અને એની અંદર એમાંય ગુજરાતમાં તો ખાસ કરી અને ગરબા અને દાંડિયા માટે તો નવરાત્રિ મિત્રો વખણાય છે.
એટલે મિત્રો ખૂબ આનંદથી નવરાત્રિની મોજ માણો. અને હા, તમે તમારા પોતાનું પણ અને તમારા પરિવારનું પણ ભલે તમે નવરાત્રિ રમવા બહાર જાઓ ત્યારે ધ્યાન રાખજો. અને જો મિત્રો વિડીયોમાં ભૂલચૂક થઈ હોય તો એક નાના ભાઈ તરીકે માફ કરજો. મળીએ છીએ કાલના વ્લોગમાં.